આજે નવું વર્ક ઓર્ડર છે જે આપણે 17/8 આપેલો છે. આ માટે અમારી પહેલી ફરિયાદ આવી હતી 21 તારીખે શુક્રવારે, અને એ થેપલા આકરા છે અથવા બળેલા છે એવી ફરિયાદ હતી. એક દિવસે આપણે બે નિર્ણય લીધા છે. એક તો કે જે મુખ્ય સીડીપીઓ હોય એ રોજ સવારે નાસ્તો ડિસ્પેચ થાય એ પહેલાં ગુણવત્તાની ચકાસણી કરશે અને પછી જ રાત રવાના કરશે. સીડીપીઓ સાથે એના જે મુખ્ય સેવિકા કે જે સુપરવાઇઝર હશે તે પણ હાજર રહેશે. બીજી વસ્તુ કે અમે એક ગ્રુપ પણ બનાવેલું છે અને રોજે રોજ આપણી 364 આંગણવાડીની 100% રોજે રોજનું આપણે વેરિફિકેશન કરશું કે આ નાસ્તો કઈ રીતે પહોંચેલો છે અને ગુણવત્તાભર્યો હતો કે નહીં. ત્રીજી વસ્તુ સૌથી મહત્વની કે જે ટેન્ડરની શરતો છે એ અમે સરળ ભાષામાં 364 આંગણવાડીમાં વર્કર હેલ્પરને અમે આપી દઈએ છીએ, અને જરૂર પડશે તો વાલી સાથે બી કરી લઈશું કે ભાઈ આ શરતો છે એ મુજબ નાસ્તો આપવાનો છે. એ મુજબ ના હોય તો રોજે રોજ અમે રિવ્યુ લેશું અને પછી એના માટે એજન્સી ઉપર કે અન્ય કોઈ જે પગલાં લેવાના થતા હોય તો એ પણ લેશું. એટલે 100% અમે આ ખૂબ જ ગંભીરતાથી મુદ્દો લઈએ છીએ અને આમાં કોઈ બી કચાશ અમે છોડશું નહીં.